गौ माता वंदे मातरम, भारत माता की जय। जय रामदेव कृपा प्राकृतिक फार्म। मारू नाम गोहिल मनसुखभाई देवसीभाई, गाम भीमगढ़, तालुको ચોટીલા, जिल्लो सुरेन्द्रनगर। तो आज तारीख 20 से 20/6/2025 આપણે આજે મગફળીનો લાઈવ ડેમો કરવાનો છે। તો આમાં આપણે મગફળી વાવી હતી। ઓલરેડી આપણે બીજામૃત બનાવેલું જ હતું, જ્યાં જાજુ મેં બનાવ્યું હતું કે 20 લીટર પાણી, 5 લીટર ગૌમૂત્ર અને 5 કિલો ગાયનું છાણ, 50 ગ્રામ સૂનો અને એક ધોબો ઝાડ નીચેની વડ નીચેની માટી। તો આ બધું સારી રીતે બનાવીને આપણે કમ્પ્લીટ હતું। અને આપણે CRP મિટિંગમાં પણ આપણે દરેક ખેડૂતને જાહેરાત કરવી છે કે બીજામૃત દેવાથી ઘણા બધા ફાયદા થાય છે। તો આપણે આજે લાઈવ ડેમો કરવાનો છે। તો આપણે જો આપણે મગફળીના બિયારણ લીધા છે, આ 10 નંગ છે, 10 લાઈન કરી છે। હવે આપણે અહીંયા બીજામૃત આપેલાની લાઈન કરવી છે। તો આપણે આમાં મગફળીના દાણા આપણે ડુબાડીને રાખ્યા હતા। જો કે આ જાડું બિયારણ હોય ને તેને આપણે 6 થી 7 કલાક રાખવું પડે છે, પણ આ મગફળીની જાત એવી પાતળી સામળી હોય છે એટલે આ પછી વાવવામાં ઉખડી જાય છે, એટલે આને ઝાઝો ટાઈમ નહીં, અડધો કલાક જેવું રાખો તોય ચાલે। તો આપણે અહીંયા 10 દાણાનો આ બીજામૃત પટ આપેલાનું આપણે લાઈન કરવાની છે। ત્રણ, 6, 3, 9 ને 10 દાણા થઈ ગયા। 10 દાણા પટ આપેલા છે, 10 દાણા પટ આપ્યા વગરના છે। તો આજે તારીખ 20 છે, 20/6/2025। તો હવે આને સારી રીતે ઢાંકીને આપણે મૂકી દેવાનું છે, જેથી કરી આપણે ત્રીજા દિવસે અથવા 3 દિવસે જોવાનું છે। અને સારી રીતે પેક કરી સાઈણે મૂકી દેવાનું છે। હવે પછી આપણે ત્રીજા દિવસે અથવા 3 દિવસે ફરી પાછા આપણે જોઈને ડેમો કરશું કે કેવું પરિણામ આવ્યું છે, ત્યાં સુધી આપણે રાહ જોવાની છે।